1826માં ભગવાન સ્વામિનારાયણે પોતે એક લેખિત બંધારણ તૈયાર કર્યું હતું, જેને દેશ વિભાગ લેખ કહેવાય છે. તેમણે વહીવટી સરળતા માટે ભારતને 2 ભાગમાં વહેંચ્યું. એક ઉત્તર વિભાગ, અમદાવાદ ગાદી, જેનું મુખ્ય કેન્દ્ર અમદાવાદનું કાલુપુર મંદિર બન્યું અને પોતાના ભાઈના પુત્ર અયોધ્યા પ્રસાદજીને આચાર્ય બનાવ્યા. 2 દક્ષિણ વિભાગ, વડતાલ ગાદી, જેનું મુખ્ય કેન્દ્ર વડતાલ અને ગઢડા બન્યું અને પોતાના ભાઈના પુત્ર રઘુવીરજીને ગાદી સોંપી. આ બંને આજે પણ મૂળ સંપ્રદાય તરીકે ઓળખાય છે. પણ હવે પ્રશ્ન એ થાય છે કે તો પછી BAPS અને JAPS ક્યાંથી આવ્યા? મિત્રો, 20મી સદીની શરૂઆતમાં વિચારધારામાં એક નવો વળાંક આવ્યો. BAPSની સ્થાપના 1907માં શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રચાર માટે વડતાલથી અલગ થઈને BAPSની સ્થાપના કરી. તેમનો તર્ક હતો કે ભગવાનની સાથે તેમના ઉત્તમ ભક્તની પણ પૂજા થવી જોઈએ.